દાદી તમને ખબર છે મેં શોધી નાખ્યો કે દિવાળી કેમ ઉજવાય છે? અચ્છા બોલ, કેમ ઉજવાય છે? મને એ ખબર પડી કે રામ ભગવાન વનવાસ કરીને એમના ઘરે અયોધ્યા પાછા આવ્યા ને એ ખુશીમાં બધા દિવાળી મનાવે છે. પછી બીજું પછી બસ આટલું જ. સાંભળ, અને બસ ત્યારે મને ખબર પડી કે દિવાળી આવે છે કાર્તિક કૃષ્ણ અમાસના દિવસે. આપણા 4 યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. જેમાં સતયુગમાં આ દિવસ રોજ સમુદ્ર મંથન થયું હતું, જેમાંથી લક્ષ્મીજી ઉત્પન્ન થયા હતા અને એ દિવસે લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાન જોડે વિવાહ કર્યા હતા. એ ખુશીમાં લોકો દિવાળી મનાવે છે. ત્યારબાદ મહારાજા પૃથુએ પૃથ્વીને રહેવા લાયક બનાવી હતી, સુંદર ખેતી લાયક બનાવી હતી. એ ખુશીમાં લોકો દિવાળી ઉજવે છે. શ્રી કૃષ્ણ નરકાસુરનો વધ કરીને એમના ઘરે પરત ફર્યા હતા, ત્યારે એમના સ્વાગત માટે લોકોએ દિવાળી ઉજવી હતી. રામ ભગવાન તેમનો વનવાસ કાપીને ઘરે પરત ફર્યા, એ ખુશીમાં લોકોએ દિવાળી ઉજવી. બસ આવી જ રીતે અલગ અલગ યુગમાં કાર્તિક કૃષ્ણ અમાસના દિવસે ઘણી બધી ઘટનાઓ બની હતી, જેના લીધે દિવાળી ઉજવવામાં આવે છે. વાહ દાદી, આટલું બધું તો મને નથી ખબર. તું નહીં, અરે ઘણા બધા લોકોને આ વાતની ખબર જ નથી. પણ દાદી હવે સમય આવી ગયો છે આની જાણ બધાને કરવાનો. જય શ્રી રામ.